બોલ્યું અને મોગીલાલે એમને મોઢા મારે જાહેરમાં કીધું કે સાહેબ તમે આ મોદી તો મને પૂછો આટલું બધું તમે જૂઠું બોલા છીએ તો મિત્રો ઉત્તર પ્રદેશની 80 સીટો અને 80માંથી 75 સીટો માટે કોંગ્રેસ લડે તાર શંકરભાઈ લોકોને સોદું બનાવવા માટે કઈ વાત કરે કે કોંગ્રેસ એમ કહે છે કે અમારે દિલ્હીમાં સરકાર બનાવી છે પણ ઉત્તર પ્રદેશની 75 સીટ 80 સીટોમાં 10 સીટોમાં કે કોંગ્રેસ લડે ચોથી કે કોંગ્રેસ સરકાર બનાવશે મિત્રો આટલી બધી જૂઠો બોલવાની મર્યાદા હોય અને એમાંય તમે આ સામાન્ય મોડા હોવા બેઠા તો કદાચ બોલો ને તો નોંધ ના લે અમારા જેવા વ્યક્તિઓ જૂઠ બોલે તો સવારમાં પેપરમાં હોય તો આ બધા બીએ કોઈ લખતા નથી મિત્રો ભાજપવાળા કને જૂઠ સિવાય કોઈ નથી જૂઠ બોલી વોટ કઈ રીતે લેવું લોકોને કઈ રીતે ભરમાવવા અત્યારે મને ત્યાં 2 મંત્રી ફોર્મ ભરવા હતા દૂધ મંડળના મંત્રી 2 હતા અને લાખણી તાલુકાના હું નોંધી આલું 2 મને મળ્યા મારા મત વિસ્તારના એટલે મને મળ્યા અને મેં એ પૂછ્યું મને કહે સાહેબ અમે આયા છે બિયાતા લોકો આવીને ભાજપવાળાને કંઈ ખબર પડશે ને કે કહેતો અમારે ખાલી 2 એસીનો ઓછા કરશે ને કે 2 ફેટ કે ઓછા હાલશે એ કોક તો કરશે એટલે મિત્રો આવી દાદાગીરી કરનાર વ્યક્તિ અમે જધુંબાનું જ છે અને હું તો તમને ચેલેન્જ સંગાથે કહું છું કે હું જાઉં થી કોઈને તારે જે ફોડું પાડો એ પાડો કહેતો નથી અને તારે તારે પેલો મકડો કરડે ને તૂટીને આપણે મેલે છે કોઈ દાડો એમ જો મારા મોઢામાં શબ્દ નીકળી જાય કે હવે તારે જે કરવું એ કરજે હું હવે તારી હોમે છું એમ હું શંકર ચૌધરી હવે ચેલેન્જ ચાલો તમારા બધા છેલ્લે કે એનાથી જેટલી તાકાત હોય એની માનું ધાવણ થાય હોય તો જેટલું પણ એને કરવું હોય કરે આ વખતે બનાસકાંઠામાં 100% પૃથ્વી જીતવાના છે અને શંકર ચૌધરી આ પરબતભાઈ અને પૃથ્વી ચૂંટણી જીતેલા શંકર ચૌધરી અને પૃથ્વી ચૂંટણી લડતી મિત્રો એટલા માટે એમને જેટલી તાકાત અપનાવે આ સીટ જીતશે અને કદાચ જો ભગવાનજીની માળા ફેરશે તો 100% જીતશે ને સારા વોટે જીતશે અને આ લોકોને ગરબડા કરવાના તમને બધાની બે હાથ મારી વિનંતી છે કે તમારે બધાને કોંગ્રેસ વોટ આલવાનો નથી અને કોંગ્રેસના ઉમેદવાર મદદ કરી અને તમારે દિલ્હી મોકલવાનો છે એટલું કે મારી વાત પૂરી કરવું જય હિન્દ જય ભારત.